દહેજની GFL કંપનીમાં ગેસ ગળતર થતાં 4 કામદારોના મોત નીપજ્યા હતા. કંપનીના CMS પ્લાન્ટમાં ઘટના બની હતી. વાલ્વ લીકેજ થયા બાદ દુર્ઘટના બની હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કામદારોના મોત થયા હતા. દહેજ પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ફરિયાદમાં જાહેર થયેલ વિગત મુજબ ગત રાત્રે 9:30 વાગ્યાની આસપાસ GFL કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરોમેથિકલ પ્લાન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ રિસાયકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઇપલાઇન કે જેમાં મિથાઇલ ક્લોરાઇડ, સિટી ક્લોરોફોર્મ અને HCl વેપાર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છે. તેમાં 2 ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ લાગતા તેઓને પ્રાથમિક સારવાર કંપનીના OHC ખાતે આપી વધુ સારવાર માટે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આ કામદારોને ICUમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન કર્મચારીઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. SDM મનીષા માનાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગત રાત્રે GSF કંપની ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે, જેઓની લાશને PM કરાવવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. 4 મૃતકોના પરિવારજનોને પણ અહીં હાજર છે. ગવર્મેન્ટને સવારે ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. ઘટના અંગે GFL કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર જિગ્નેશ પરમારે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ગતરોજ રાત્રિના કંપનીમાં એક દુઃખદ બનાવ બન્યો છે, જેમાં કંપનીના 1 અને 3 કોન્ટ્રાક્ટના કામદારોના મૃત્યુ થયા છે, જે ઘણી દુઃખદ ઘટના છે. કંપની તરફથી આ લોકોને હાલમાં 25 લાખ રૂપિયાનું વળતર રૂપે આપવાનું નક્કી કર્યું છે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવીશું. તપાસ માટે અમે પૂરો સહયોગ આપીશું. આ ઘટના કઈ રીતે બની તેને લઈને અમે પણ હાલ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં હાલ તો રાજેશકુમાર સુરેશચંદ્ર મગડાદિયા, મહેશ નંદલાલ, સુચિત કુમાર સુગ્રીમ પ્રસાદ અને મુદ્રિકા ठाकुर प्रसाद नवना मौत निपजिया है, जिसमें 4 लोगों की मौत हुई है और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है. PM के लिए यहाँ पे लाया गया है. चार में से 3 लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था. तो उसकी प्रोसेस पूरी चल रही है. कंपनी साथ में है, फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं. थैंक यू. મારું નામ જિગ્નેશ પરમાર. હું GFL કંપનીમાં CGM HR તરીકેની ફરજ બજાવું છું. ગઈકાલે રાતના એક દુઃખદ બનાવ 10 વાગે બન્યો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે. આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાની નક્કી કર્યું છે. કામ ચાલુ છે. અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે. વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે એને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટનું નક્કી કરેલું છે, પણ મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એનાથી ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું અમે કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું. અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ. સર, આ કયા પ્લાન્ટમાં બનાવો? આ CMS પ્લાન્ટ અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે, તપાસનું ચાલુ છે. ટેકનિકલ ડિટેલમાં મને નથી, પણ HCl વેપાર એક તો મને યાદ છે, જે અત્યારે કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા. પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને જે મેડમ કીધું છે અમે ગવર્મેન્ટ સામે એને પબ્લિશ કરીશું અને આપણી સમક્ષ પબ્લિશ કરી. ઘટના બની ત્યારે કેટલા કર્મચારીઓ?